દીકરી સગુણા આટલો બધો વિલાપ ના કર દીકરી. દ્વારકાનો નાથ તારી એક ભોગ પૂરી કરશે. તને રાખડી બાંધનાર ભાઈ જરૂર આપશે એવો મને દૃઢ વિશ્વાસ છે દીકરી. માટે તું રડ નહીં અને સુખેથી સાસરે જાઓ દીકરી. અને જો સગુણા આજે બોલાવવાનો દિવસ આવે ને દીકરા તો હરો કોઈ મારી રાખડી બાંધવા જશે દીકરા. પણ જોજો હો દીકરા, આજે બોલાવવાના દિવસે તારી આંખમાંથી આંસુ ના જાય મારી દીકરી. એ હીર ગીતનો ડોળો લઈને આજે તારી ઠાકરે ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂરાતા મારી દીકરી તો જરૂર તારો વીરો બનીને આવશે મારી દીકરા. અને જો દીકરા આજે સાસરિયાને ઘર જાય છે ને બેટા તો કોકની વાત તારી સાસ અને જેઠાણીથી પડમાં બોલવી ના જશે મારી દીકરી. પણ દીકરા જો રજવાડાની અંદર ખૂણામાં જઈને બે આહુડા પાડીને જવાની દીકરી પણ વિસામણો લઈને આ પોપટ ગઢ સામે જો આજે દીકરા તમારી પાઘડીને પિતાની પાઘડીને કલંક લાગે એવું કામ નહીં કરતી મારી દીકરી. અને દીકરા જો આજે જાજી વાત ના થઈ બેટા. આજે તમારો પીઓજી પાઘની વાડ જોશે દીકરી. હણવા રે ડગલા ભણજો સગુણા બે સાસરીએ હળવાથી આલજો રે. સગુણ આટલું બધું વિલાપ સમય કરીએ છે. શું સગુણને ભાઈ નથી? શું તમારે દીકરો નથી? શું તમે વાંચ્યા છો? હા પડ્યા રાજા, મારે દીકરો ન હોવાથી હું વાંચ્યો છું. તો આ વાતની પહેલા કેમ જાણ ના કરી? જો પહેલા જાણ કરી હોત તો પિંગલ ગઢથી જાણ જોડીને આવે તો હાથ અજમલ હતા. ભલે પડ્યા રાજા, મને માફ કરો. હાલ તો હું જાઉં છું, પણ જો સગુણાના પાછા પગલા કરવાની કોશિશ કરી છે તો આ તલવાર તમારી સગી ન થાય. ભલે પડ્યા રાજા, પણ પડ્યા રાજા ભોજન તૈયાર છે, જમતા જાઓ. અરે ભોજન તો શું, તમારા નગરનું પાણી પણ નહીં કામ આવે. ચાલો તો આપશે. ભલે સુખેથી સીધાઓ.